મારા ઘરમાં જે કંઈ મને અન્ન મળી રહ્યું છે ભગવાનની કૃપાનો પ્રસાદ છે એમ માનીને ભાવના કરીને લેવું, પણ અન્યત્ર પ્રસાદ ખાવાની જરૂર નથી. પ્રસાદ લેવો હોય તો આ લ્યો, મહાપ્રભુજીની વાણીનો એ પ્રસાદ લ્યો. એક શ્લોક અર્થ સહિત વાંચો, અષ્ટાક્ષરનું સ્મરણ કરો, અષ્ટાક્ષરની માલા ફેરવો, શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ. બીજું ક્યાંય કરવાની જરૂર, ક્યાંય જવાની જરૂર નથી. અને પાછળથી પણ ગેરંટી છે કે માલા ફેરવણી નહીં કરવી પડે. જીવન એ સુખરૂપ, પાછળથી કોઈને ચિંતા નહીં. પાછળથી મનોરથનો ખર્ચો કરો 50,000 લાખ રૂપિયા, કોઈને ન કરવો પડે. કહેતા જાવ, લખી જાવ વિલમાં કે કાંઈ કરવાની મારી પાછળ જરૂર નથી. એટલે આટલું બધું મહાપ્રભુજીની વાણી એવી ભક્તિદાયક છે કે એક શ્લોક અર્થ સહિત પાઠ કરે. હવે ઘણા કહે છે કે એ ન થતું હોય, એવા કોઈક મહાનુભાવ જો ચિઠ્ઠી આવે, આવી નથી પણ આવશે તો એમ કહે કે એ ન થતું હોય તો પછી હવે રામ રામ કરો. હવે અમને રામ રામ કરીને ક્યાંક બીજે જાઓ, આઈના કામના નથી. હવે આને રાખીને શું ફાયદો? એક શ્લોકે પાઠ ન કરું, અષ્ટાક્ષરે ન કરું તો પછી રામ રામ કરો. હવે શ્રી કૃષ્ણ કૃષ્ણ ન થાય તો રામ રામ કરો. એવો બીજો કંઈક જગ્યા ગોતો, અહીં ખોટી ભીડ કરો માં. અહીં તમે કામ આટલું ન થતું હોય તો પછી શું કામ છે? તો આ બધું પૂજન થાય તો હજી સારો પ્રકાર છે. પૂજન થાય, એને ભોગ ધરાય, એ પ્રસાદ લો, પ્રસાદ મિલાવીને લો, અન્નદોષ નિવૃત્ત થાય. 5-7 મિનિટની પૂજા હોય છે અને એ રીતે પૂજન પ્રકાર આપણે કરી શકીએ. અહીંના જે એક બેન છે, ગાંધીનગર છે, એમના વારંવાર મને ફોન આવતા હોય છે. એને પૂજન પ્રકાર મેં કીધું, સેવા તમારા ઘરમાં વાતાવરણ નથી, સેવા ન કરો. સેવાને કારણે ઝઘડો થાય, ક્લેશ થાય, કોઈ કરવાવાળું નથી. તો સેવાના કારણે પાછળ વિક્ષેપો ઉત્પન્ન થાય. એના કરતાં તમારા વ્યસ્ત જીવનની અંદર તમે ઠાકોરજીનું ભાગવતજી જે છે એનું પૂજન કરો. આ પ્રકાર બતાવ્યો ને એ પણ કરવા. પછી બાજુ વચ્ચે એકવાર એમનો ફોન આવ્યો કે મન બહુ વ્યગ્ર રહે છે કે ઠાકોરજીની સેવા તો છે જ નહીં. મેં કીધું કોનું પૂજન કરો છો? એનો ફોન આવ્યો કે ઠાકોરજીની સેવા તો ભાવના રાખો કે સેવા પણ મળે એવી ભાવના ઉત્તમ રાખો. પણ તમે ભગવાનથી બહિર્મુખ છો એમ માનો છો કે ઠાકોરજી નથી બિરાજતા, તો કોનું પૂજન કરો છો? જેનું પૂજન કરો તે ઠાકોરજી નથી. હા, હવે સમજાવું, ઠાકોરજી તો છે જ. મેં કીધું હોય, આ છોકરું કાકમાં ગોતે આખા ગામમાં. તો મનમાં એમ થતું કે ઠાકોરજી નથી બિરાજતા, પણ ભાગવતનું પૂજન કરવું છે એ કોણ છે? કેનું પૂજન થાય છે? કે પુસ્તકનું થાય છે, એના અક્ષરનું થાય છે, કે પ્રિન્ટિંગ પ્રેસ વાળાનું નામનું થાય છે, કેનું થાય છે? તો પછી હા, એ વાત સાચી. બસ આપણે સંતોષ કે કોઈ ભૂલી ગયા છે તો આપણે યાદ તો પાવી દઈએ. કોઈ ભૂલી ગયા કે આ રહ્યું છોકરું, શું કામ દોડાદોડ કરો છો? એ હવેલીમાં ગોતે ને વાં ગોતે ને કોઈ વેસ્ટોની ઘરે ગોતે, થોડોક પ્રસાદ આપી દો, થોડુંક જારી જલ આપી દો, બિચારા આવા ભિખારી જેવા થઈ જાય. પણ છોકરું કાંકમાં ગોતે આખા ગામમાં. આવી સૌરાષ્ટ્રની કહેવત છે. સંસ્કૃતમાં છે વિસ્મૃત કંઠમણી ન્યાય. સંસ્કૃતની અંદર મણી, ઉત્તમ મણી ગળામાં જ પહેર્યો છે, છતાંય ગોતતો હોય બધે, મને આપો, મને આપો. બોલે કે અમારા ઠાકોરજી નથી એટલે પ્રસાદ તો કંઈક લેવો, તો હવેલીમાં થોડોક આપો, કે ત્યાંથી થોડોક આપો. કોઈક વેસ્ટર્ન ઘરે ઠાકોરજી બિરાજતા એમ કે તમારું ઠાકોરજી જારીજીનું જલ આપો. એમ બીજા આ રીતે બધી જગ્યાએ પોતાને ખબર નથી કે પોતે ઠાકોરજીથી બહિર્મુખ નથી. ગ્રંથ બિરાજે છે એ ઠાકોરજીનું સ્વરૂપ છે, ભાગવત ઠાકોરજીનું સ્વરૂપ છે, ઠાકોરજીના ગુણગાન ગવાય, ભગવાનનું નામ લેવાય, એ પણ ભગવાનનું સ્વરૂપ છે. ક્યાં ભગવાનથી વિમુખ છે? શ્રી કૃષ્ણ શરણમાં એ પણ ઠાકોરજી છે, ઠાકોરજી નામ પણ ઠાકોરજી છે. તો વિસ્તૃત કંઠમણી ન્યાય જેવું છે. ગળામાં મણી પહેરો હોય, બધે ગોતતા ફરે, આ રીતે બધે ફેરા કરે. આ હવેલીમાં જાય, આ હવેલીમાં જાય, કોઈ વેસ્ટોના ઘરે તમે ત્યાં ઠાકોરજી દર્શન તો કરાવી દો. હવે એના ઠાકોરજી છે, તારે દર્શન કરીને શું ફાયદો? તમારા ઠાકોરજીને એકાદ દિવસ જાતિ કરાવો ને ઓલે પાછો પરોપકારી થાય. બિચારાને ઠાકોરજી ન બિરાજતા હોય એટલે આપણે વૈષ્ણવનું કલ્યાણ થાય ને આપણે દર્શન કરાવી દઈએ ઠાકોરજી. એને એમ કેવું છે કે તારા ઠાકોરજી નથી બિરાજતા, તો ભાવના રાખો કે મારી ઘરે પણ એકવાર પ્રભુ પધારે. અને અષ્ટાક્ષર સ્મરણ કરો. ચિત્રજી છે એ ઠાકોરજી નથી, ભગવાનના ચિત્રજી છે, તમારા ઘરમાં બિરાજી રહ્યા છે. દર્શન કરો. શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુ જે કાંઈ ભગવત સ્વરૂપો છે, તો એને દર્શન કરવાથી શું ભગવત દર્શન નથી? દર્શન તો ત્યાં થાય છે, સેવા નથી. દર્શન તો છે ને. દર્શન ન હોય તો એમાં કાંઈ હોય જ નહીં, તો એને રાખવાનો ફાયદો શું છે? એને જો દર્શન ન માનતા હોઈએ, ચિત્રજી ઘરમાં રાખ્યા હોય, દર્શન ન માનતા હોય, તો પછી રાખવાની જરૂર શું? દર્શન માટે તો રાખીએ છીએ કે પ્રભુનું દર્શન થાય. દર્શન થઈ રહ્યા છે. તો આ પ્રકાર જે છે, ચરણામૃત વેચાતું લાવીને ચરણામૃત લઈએ છીએ આપણે. વેચાતું લઈને ચરણામૃત બધી વેચાતું હોય, હદ થઈ ગઈ. ચરણામૃતમાં હોય શું? જલ હોય અને માટી હોય, રેતી હોય, વાલુકા. એ માટી પણ હલ્દી ઘાટીની હોય છે અને એ આપણે વેચાતી લેવી પડે. તો એક ચરણામૃત તો જોઈએ ને આમ લગાવવા માટે. આમ લઈને આમ લગાવીને અપરસમાં ચરણામૃત વગર કેમ ચાલે? અરે ભાઈ, તમારા ઠાકોરજીને સ્નાન કરાવો છો એ જલ ચરણામૃત નથી તો શું છે? તમારે વેચાતું શા માટે લેવું પડે?
તમારા ઠાકોરજીને તમે સ્નાન કરાવો છો એ જલ ચરણામૃત નથી તો શું છે? તો આપણા ઠાકોરજીને જે સ્નાન થયેલું જલ જ ચરણામૃત છે અને આપણા ઘરમાં પ્રાપ્ત છે તો એ વેચાતો લેવા જાય આપણે. આ જ વાત છે, વિસ્તૃત કંઠમણી ન્યાય ભૂલી ગયા છે આપણે, જે આપણે ઘરમાં જ છે આપણને ખબર નથી. તો આ પ્રકાર જે છે આપણે બધા આવા ભિખારી જેવા થઈ ગયા, હીન થઈ ગયા, દીન થઈ ગયા અને એનો ફાયદો બધા ઉઠાવવા માંડ્યા. આપણે જ્યારે આપણી અંદર ત્યાં અસ્મિતા ગાયબ થઈ ગઈ, મહાપ્રભુજીના સિદ્ધાંત ગાયબ થઈ ગયા, એનો ફાયદો બધા ઉઠાવ્યો. કોને કોને ઉઠાવ્યો એ આપણે સાંજે ચાલે છે, અત્યારે જલપેટ ચાલે. કોને આપણી નબળાઈનો ફાયદો ઉઠાવ્યો, કોને આપણને આપણું શોષણ કર્યું, મારું ને તમારું બધાનું, કોણ કોણ આપણને લૂંટી રહ્યા છે, લૂંટતા રહ્યા છે, લૂંટાતા રહ્યા છીએ આપણે બધા, એ આપણો દુસંગ વિજ્ઞાન નિરૂપણનો વિષય છે. પણ આપણી અંદર જે અસ્મિતા ગાયબ થઈ ગઈ કે બધું મહાપ્રભુજી આપણને દાન કરી દીધું, સર્વસ્વ મેરો સર્વસ્વ દેતો, મહાપ્રભુજી આપણને સર્વસ્વ દાન કરી દીધું, પણ એ અસ્મિતા ભૂલી ગયા આપણે, એ આપણી ભૂલી ગઈ કે હું મહાપ્રભુજીનો સેવક છું, એવી અસ્મિતા ભૂલાઈ ગઈ. કન્યા શાલ વગેરેમાં એ અસ્મિતા એ હતી. મહાપ્રભુજીના ગ્રંથ પાઠથી પણ એમને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો, ખાલી ગ્રંથ પાઠથી. તો 84-252 ઘણા વૈષ્ણવ એવા છે કે એમના વ્યાવૃત્તિ એવી છે, ઘરની પરિસ્થિતિ એવી છે, સેવા નથી કરી શક્યા. તો આપણે બહુ ચિંતા કરવાની આવશ્યકતા નથી, પણ યોગ્ય રસ્તો અપનાવવાની આવશ્યકતા છે. એટલે અર્ચન ભક્તિ છે, આ પૂજા કરવી, તો એને આપણે જરાક સમજીને પૂજા આપણે ઘરમાં કરી શકીએ છીએ. પૂજન અર્ચન, પાદ સેવનમ, ભગવાનના ચરણારવિંદનું સેવન કરવું, ભગવાનના ચરણનું સેવન કરવું, ભગવાનના સર્વાંગની અંગની સેવા કરવી, પરિચર્યાઓ બધી કરવી, એ પાદ સેવન છે. ભગવાનના સંબંધી સર્વ વસ્તુ જે છે એ પાદ સેવન રૂપ છે. ભગવાનના ઠાકોરજીની સેવાની અંદર ખાલી બુહારી કરીએ, મંદિર વસ્ત્ર કરીએ તો પણ એ પાદ સેવનની અંદર ગણાય છે. કે અર્ચનની અંદર એ શ્રીઅંગ સંબંધી ઉપચાર, બધી પરિચર્યાઓ જે છે પાદ સેવન રૂપ છે. પાદ સેવનની અંદર માલા ભરી દઈએ, પાત્ર માંજી દઈએ, સોની મંદિર વસ્ત્ર કરી દઈએ, તો સેવા સંબંધી જે કાંઈ પણ છે એ પાદ સેવન છે, ભગવાનના ચરણારવિંદનું જ સેવન છે. તો અર્ચનમ પાદ સેવનમ વંદનમ, વંદન, ભગવાનને વંદન કેવી રીતે વંદન કરવા? ઠાકોરજી બિરાજ છે, દંડવત કરી લેવા, એ વંદન નહીં, પણ ભગવાનનું મહાત્મ્ય જાણીને આ સચરાચર સૃષ્ટિની અંદર એ વ્યાપ થયેલો વ્યાપક પરબ્રહ્મ, વિરાટ પરબ્રહ્મ જે છે એ એનું ખ્યાલ મેળવીને કે પ્રભુ કેટલો વ્યાપક છે, કેટલા એના મહાત્મ્ય કેટલું અનંત છે. ભાગવતજી કહે છે કે એક એક રોમકૂપમાં કોટી બ્રહ્માંડ જેને વરેલા છે એવો મહાન ભગવાન પુરુષોત્તમ, એને આપણે દૈન્યપૂર્વક કે આવો ભગવાન મારો સ્વામી, એને દૈન્ય, એના વ્યાપકતા વગેરેના ગુણોનો વિચાર કરીને, એના સચ્ચિદાનંદ ધર્મોનો, એના મહાત્મ્યનો વિચાર કરીને વંદન કરવું દૈન્યપૂર્વક, એ વંદન ભક્તિ છે. ખાલી મૂર્તિને જ વંદન કરે પણ આ આખા જગતને, આખા બ્રહ્માંડને બ્રહ્માત્મક ન જાણે. તો કાલની એક ચિઠ્ઠી છે એ આ જ વિષયની છે. આ છેલ્લો દિવસ છે એટલે જેટલું પેન્ડિંગ કામ છે આપણે બધું એ આજે લેવું જોઈએ, કે વચ્ચે જે વિષય આવે વિષય સંબંધિત છે. આ ભાઈ હાજર છે તો જવાબ આપી, બાકી એમને કાંતિભાઈ વિરાણી બાજડાવાળા, આ પ્રશ્ન એમનો છે કાલનો, ગીતાજીના શ્લોકો અને ભાગવતનો એ શ્લોક છે. અહમ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્મા વ્યવસ્થિત, ભાગવતની અંદર 3ય સ્કંદનો. તો હાજર હોય તો જવાબ દે, નહીં તો પછી આપણે પછી રાખીએ. આ પદ્ધતિ સારામાં સારી પદ્ધતિ છે. પ્રશ્ન કરવો, નીચે નામ લખવું, પૂરેપૂરું નામ, એનો કોન્ટેક્ટ નંબર બધું લખેલું છે. આ રીતે પ્રશ્ન કરવો જોઈએ. ઘણા પ્રશ્ન કરીને નામ લખતા ડરે છે. શું કામ ડરે છે? કે ઊભા કરશે તો વચ્ચેથી ઊભા કર, શું વાંધો છે? તમે જો જિજ્ઞાસાથી પૂછી રહ્યા છો, તમે ડર કેનો છો? એટલે અમને બરાબર આ પદ્ધતિ સારામાં સારી લાગી છે, પ્રશ્ન પૂછવાની. કાંતિભાઈ નાગજીભાઈ વિરાણી બારડાવાળા. તો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે નીચે. પ્રશ્ન સારા કર્યા છે ગીતાજી અને ભાગવતના અર્થમાં, અને મહાપ્રભુજીનો મત શું કહે છે એ જાણવા માંગે છે. આ શ્લોકો વિશે શ્રી મહાપ્રભુજીનો મત શું છે એવું એ જાણવા માંગે છે. હાજર નથી તો આપણે એનો પ્રશ્ન અત્યારે લેતા નથી. તો શ્રવણમ કીર્તનમ સ્મરણમ વિષ્ણો, અર્ચનમ પાદ સેવનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, આ પ્રકારના જે છે પાદ સેવન થયું, વંદન, પાદ અર્ચન, પાદ સેવન, વંદન, પછી દાસ્ય.
અનન્યગામિત્વમ દાસત્વમ. ભગવાનનો અનન્ય ભાવથી આશ્રય કરવો એ દાસત્વ છે. અનન્યગામિત્વમ, અન્યાશ્રય ન કરવો, કોઈ પણ પરિસ્થિતિની અંદર અન્યાશ્રય ન કરવો. પ્રભુ મારો હિતેચ્છુ છે, સર્વ શુભ છે, મારો કલ્યાણ કરનારા છે. કોઈ પણ પરિસ્થિતિમાં હાનિ હોય કે લાભ હોય, હાનિ થાય લાભ હોય, પણ અન્યાશ્રય કદી ન કરવો. પ્રભુ મારો હિતેચ્છુ છે, મારો કલ્યાણ કરનારો છે અને હું પ્રભુનો છું એવો અન્યાશ્રય રહિત થઈ અનન્યગામિત્વમ દાસત્વમ. લાલુ ભટ્ટજી સેવા કૌમુદીની અંદર કહે છે અનન્યગામિત્વમ દાસત્વમ એટલે અનન્ય ભાવથી ભગવાનનું આશ્રય કરવો દાસત્વ છે. ભાગવત કહે છે ઉચ્છિષ્ટ ભોજીનો દાસાસ્તવ માયામ તન માયામ જય મહી. આપના ઉચ્છિષ્ટ પ્રસાદ લેનારા અમે આપના દાસ છીએ. તો ઉચ્છિષ્ટ પ્રસાદ લેનારા, ભગવાનનું ઉચ્છિષ્ટ ખાનારા, ભગવાનના દાસ. ત્વયોપ ભક્તસ્ત્રગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટ ભોજીનો દાસા ત્વન માયામ જય મહી. તો એ રીતે ભગવાનના દાસત્વ ઉચ્છિષ્ટ. ઘણા કહે છે ઠાકોરજીનો બિરાજતા હોય તો પછી ભગવાનનો પ્રસાદ કેમ મળે એની વિધિ મેં બતાવી દીધી. કારણ કે શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં આજ્ઞા કરે છે કે દાસત્વ એ છે કે ભગવાનના પ્રસાદને જ ગ્રહણ કરે, એ દાસત્વ છે. તો ભગવત સેવા તો હોય નહીં શરણાગતિમાં, તો દાસત્વ કેમ થાય? તો આ પૂજા વિધિથી ભગવાનને એ ભોગ ધરીને પ્રસાદ મિલાવીને લેવું એ દાસત્વ છે. અને સખ્ય, ભગવાનના સુખનો વિચાર કરવો એ સખ્ય. સખ્ય અને આત્મનિવેદન બે ભક્તિનો અધિકાર વિશેષ આપણને 7 ઉપરાંત 2નો અધિકાર આપણને બ્રહ્મ સંબંધમાં પ્રાપ્ત થાય છે. સુખનો વિચાર કરવો એ સખ્ય છે. સખા એને કહેવાય, મિત્ર એને કહેવાય કે સુખનો વિચાર કરે. જે જેનો મિત્ર હોય એના સુખનો વિચાર કરે એ મિત્ર કહેવાય. તો સખા, સખ્ય જે છે, સુખનો વિચાર કરવો એ શક્ય છે. ઠાકોરજીને ઠંડી લાગે, ગરમી લાગે, આ સખ્ય હોય ને તો વિચાર આવી જાય તરત જ કે ઠાકોરજીને ભોગ દો. આપણને જ્યાં જમાતું નથી, આપણાથી પ્રસાદ લેવાતો નથી, ત્યાં ઠાકોરજી કેમ આરોગે? સખ્ય હોય તો ખબર પડે. સખ્ય હોય દરેકમાં યથા દેહે તથા દેવે. મને આ રીતે નથી રહી શકતો તો ઠાકોરજી કેમ રહી શકે? તો યથા દેહે તથા દેવે એટલે એને ભજીયા અને બટેટાવાળા થતા હોય ત્યાં તો ચાલુ હોય, કારણ કે એ તો ગરમ જોઈએ. તો બાજુમાં તાવડો ચાલુ હોય ને ઠાકોરજી બાજુમાં બિરાજતા હોય તો ભજીયા ને હોય તો એકદમ બાજુમાં ચાલુ જ હોય. ઓલું તો ભોગ ઠરી તો ગયો હોય ગેસ ચૂલો, એટલી રાહત ઠાકોરજીને ભોગ રોગવામાં. તો ગરમી તો બનેલી જ હોય, વાતાવરણમાં રસોઈ થઈ હોય એટલે. પણ છતાં આ બટેટાવાળા અને આવું જો થાય તો પછી ઠાકોરજીને સાવ ભઠ્ઠી પાસે જ રાખે, કારણ કે ઓલી ચાલુ હોય ને ભોગ ધરાતું જાય એમ બાજુમાં. તો આ પ્રકાર જે છે આપણે સખ્ય વિચારીએ છીએ એટલે ટેરો લઈએ છીએ. મહાત્મ્યમાં ટેરો ન હોય, પણ સખ્ય છે આપણે ઠાકોરજીમાં કે ઠાકોરજીને આપણી વચ્ચે ભોગ અરોગવું અનુકૂળ આવશે કે નહીં. આપણે એટલા બધા પોતે અંતરંગ ઠાકોરજીના છીએ કે નહીં કે આપણી સામે આપણને અમુક વખત કોઈ માથે માથે ઊભું હોય તો ઓછું લઈ શકાય. બહુ અંતરંગ એકદમ હોય વાત અલગ થઈ જાય. બાકી ગમે તે વ્યક્તિ જો આપણે જો જમતા હોઈએ અને માથે માથે કોઈ ઊભો રહે, મને તો એવું થાય ઘણા વૈષ્ણવ ભગવાન ધરે ને પછી જો માથે માથે અમુક પરિચિત બહુ ન હોય અને જો માથે માથે આમ ઊભો રહે તો પછી લેવાય નહીં, તો લઈ ન શકાય. જો ધરીને બહાર નીકળી જાય તો આનંદ આવે. તો અજાણ્યા હોય તો કોઈ જાણીતા એકદમ પરિચિત હોય તો કંઈ વાંધો ન આવે, પણ કોઈ માથે માથે ઊભું રહે તો ઠાકોરજી બરાબર અરોગી ન શકે. તો ઘણા વૈષ્ણવ એમ કીધું કે આપણે ટેરા હોઈએ જ નહીં, ટેરા ખાને કાઢ નાખે, આમ આટા મારતા હોય, બધું મારતા હોય, ઠાકોરજીને ભોગ આવ્યા હોય વચ્ચે ધરતા હોય, વચ્ચે ધરવા જાય તો આપણે ત્યાં ટેરો હોય, વચ્ચે સામગ્રી ધરવી હોય તો ટેરો તો હોય. પછી ઠાકોરજીને આપણે વિનંતી કરીને આજ્ઞા માંગીને આપણે અંદર જઈએ, એમાં વિનંતી કરીએ શાંતિથી, વાળી સીધું ફાટ ખોલી ન નાખીએ, રોકતા ઠાકોરજી આમ રહી જાય, સીધું આમ ખોલી લઈએ એમ નહીં, પણ ઊભા રહીએ અને ઠાકોરજીને વિનંતી કરીએ, આવું એમ બોલીએ, પછી આપણે અંદર જઈએ. જેમ અત્યારે મોડર્ન અત્યારે જમાનામાં મેનર્સ છે, મે આઈ કમ ઇન સર, હું શું અંદર આવું એમ, એમને સીધા કોઈની ચેમ્બરમાં ઘૂસી જાય આમ, એવી રીતે નહીં. તો એ પ્રકારથી ઠાકોરજીને પણ આપણે પૂછીને જઈએ અંદર ભોગ ધરવા વખતે જવું હોય, ચાલુ ભોગમાં વચ્ચે કંઈક ધરવા જવું હોય તો આપણે ઠાકોરજીને વિનંતી કરીને અંદર જઈએ છીએ. તો આ બધું આપણું શક્ય છે કે ઠાકોરજીને પરિશ્રમ ન થાય. આપણે બધું સાજી દીધું છે, આ પ્રસન્નતાથી અરોગે. આપણો હેતુ એ છે કે પ્રસન્નતાથી અરોગે.
હું જોઉં એમ અરોગ એવો આપણો હેતુ નથી કે ઠાકોરજી સુખરૂપ જેમ સુખરૂપ લાગે એમ અરોગ આપણે બધું બતાવી દઈએ ઠાકોરજીને કે આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે, એમ વિનંતી કરીએ, મનોહાર કરીએ, કાની આપીએ અને વસ્તુ એક એક આપણી રીતે બધું હાથ લગાવીને બતાવીએ ઠાકોરજીને કે આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે. કદાચ મીઠું કંઈ ઓછું હોય તો એની પાછળ મીઠાની કટોરી પાછળ રાખીએ. અમારા ઘરમાં પાછળ આવે છે, ઘણી જગ્યાએ આગળ આવે છે, પણ અમારા ઘરમાં મીઠાની કટોરી સાવ છેલ્લે ધરાય છે. છેલ્લે પણ આપણે જરાક ઠાકોરજીને કંઈક કારણ કે કાયમી જરૂર ન પડતી હોય ને એટલે છેલ્લે ધરાય છે કે ઓકેઝનલી ક્યારેક જ જરૂર પડે. એમ કાયમી જરૂર પડતી હોય તો મીઠા વગર ના હોય, સેવક મીઠા વગર ના હોય તો કાયમી જરૂર પડે, પણ રસોઈ કરવાવાળા જો મીઠાવાળા હોય તો ક્યારેક જ જરૂર પડે, પણ આપણે પાછળ રાખી દઈએ એટલે અમારા ઘરમાં પાછળ આવે છે. અમુક જગ્યાએ આમ આગળ સાજેલી હોય છે, કારણ કે અરોગવાની વસ્તુ નથી, જરૂર પડે તો મિલાવવા માટે જ છે, એ અરોગવા માટે નથી. એટલે એ મીઠાની કટોરી રાખવામાં આવે, એને પણ આપણે આમ હાથ લગાવીને બતાવીને ઠાકોરજીને કે કદાચ આપને કંઈ ન સુવાય એવું હોય તો અહીં પાછળ આપવાનું છે. બધા ઉપચાર કરી દઈએ, આપણે ઉપચાર કરી દઈએ છીએ અને પ્રભુ આનંદથી અરોગે એવા ભાવનાથી બહાર રહીએ. અને બહાર પણ ઠાકોરજી આપણી અંદર ભાવો નથી, પણ વ્રજભક્તોએ જે મનોહારથી પ્રભુને અરોગાવ્યા છે એટલા માટે આપણે બહાર બેસીને કીર્તન કરીએ છીએ કે પ્રભુ એવા ભાવોથી અરોગજો. વાર્તામાં પણ આવે છે ગુસાઈજીને સ્ત્રી પુરુષ ગુસાઈજીના સેવક બધું સાજીને એમ કીધું કે નંદરાયજીના ઘરમાં જેમ અરોગતા હતા એવી રીતે અરોગજો. એમ ઠાકોરજીને પણ આપણે વિનંતી કરી કે નંદરાયજીના ઘરમાં જેમ અરોગતા હતા એવી રીતે એવા ભાવોથી અરોગજો. વ્રજભક્તોના જે ઘરમાં જેમ અરોગતા હતા એવા ભાવથી અરોગજો. મારામાં નથી ભાવ, પણ એમને ત્યાં અરોગતા હતા એવી રીતે અહીંયા અરોગજો, હું એવો નથી. એટલે કીર્તન કરીએ, એ ભાવ આપણે કીર્તન દ્વારા પ્રકટ કરીએ, બહાર બેસી અને કીર્તન કરીએ કે એ ભાવ જો એમાં ઠાકોરજીમાં ઉદ્દીપ્ત થાય તો એ પ્રકારથી પ્રભુ અરોગે. તો આપણે તો કામ એ છે કે પ્રભુ પ્રસન્નતાથી અરોગે. તો એટલા માટે આપણે આ શક્ય છે, આપણું શક્ય ભક્તિમાં આવું હોય. જ્યારે ભોગ ધરવાના છે એના મહાત્મ્યનો વિચાર કરીએ ત્યારે આપણે ત્યાં ટેરો હોતો, પૂજામાં ટેરો નથી હોતો, સેવામાં હોય છે કે પ્રભુને સંકોચ ન થાય. આપણી એટલી અંતરંગતા થઈ નથી પ્રભુની, પણ ભક્તો વગેરેની છે, આપણી એટલી બધી નથી, તો આપણે બહાર નીકળી જઈએ, ધરીને બહાર નીકળી જઈએ. આપણે આચમન મુખોસ્ત્ર કરાવીએ છીએ, ઠાકોરજીના મુખારવિંદ થોડા પહોંચીએ છીએ કે થોડા હાથમાં આમ જલ લગાડીએ છીએ કે આપણે એ કરીએ છીએ. આપણે સેવકની જેમ ઊભા રહીને આ રીતે હાથ ખાસા કરાવીએ છીએ, કરે છે ઠાકોરજી ને. પછી મુખવસ્ત્ર કરીએ છીએ તો આપણે ત્યાં ઠાકોરજીનું મુખ પહોંચવામાં નથી આવતું, ખાલી આ રીતે લઈને ઊભા રહીને સારું સન્મુખ આમ ધરીએ છીએ, પછી આ રીતે પાછા આમ ધરી પાછા મૂકી દઈએ. ઠાકોરજીના મુખાવે શ્રીહસ્ત જે પહોંચવું એ પહોંચશે, આપણે હાથમાં આમ પહોંચશું, મુખમાં આમ કરશું, એમ નથી કરતા. એ સોહાય નહીં ઠાકોરજી, આપણને કોઈ આમ કરે, કોઈ આમ કરી સોહાય નહીં, આપણે લઈને ઊભા રહે. તરત જ ઊભા રહેવું છે, આમ આચમન કરાવ્યા તરત જ આ રીતે મુખવસ્ત્ર. એટલે આ બધા ઉપચાર આપણા આવા જ છે કે ઠાકોરજીને સુહાય એવી રીતે સેવા કરવી, એટલે સુખ થાય પ્રભુને, એ શક્યના બધા ઉપચાર છે. આત્મનિવેદન, આત્મા સહિત બધા જ પદાર્થો ભગવાનને નિવેદિત કરવા, ભગવાનની સેવામાં એનો વિનિયોગ કરવો, આત્મનિવેદન છે આપણું. આત્મા સહિત સર્વ પદાર્થોનું ભગવાનને નિવેદન, બધું જ એનું જ છે, એને સમર્પિત કરેલું છે. એ પ્રકારનો ભાવ એ આપણો આત્મનિવેદનનો ભાવ છે. આ નવ ભક્તિ છે એ નવધા ભક્તિ કહેવાય છે. આપણે ત્યાં સેવામાં પણ છે અને નવધા ભક્તિ પણ એક એક ભક્તિ દુર્લભ છે.